તમારા જેમ હું પણ સત્સંગ કરવા માટે પુલહાશ્રમમાં ગયો હતો, પણ મારું મન હરિમાંથી નીકળીને હરિણમાં ગયું, તો મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે સત્સંગ કરો તો નિર્મળથી ન કરો. સત્સંગ ભગવાનની ભક્તિ કોઈને બતાવવા માટે નથી. ભગવાનની ભક્તિ કેવલ ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે છે, પ્રભુને રાજી કરવા માટે છે. પછી છેલ્લો ઉપદેશ ભરતજી મહારાજે આપ્યો કે રાજા, તમે ગમે તેટલા યજ્ઞ કરશો, ગમે તેટલા દાન કરશો, ગમે તેટલા તમે સત્કર્મ કરશો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ને, ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. જ્યાં સુધી તમારા માથા ઉપર કોઈ મહાપુરુષની ચરણની રજ ન પડે. એટલે તો આપણે જુઓ, સંતોને કોઈને પગે લાગીએ તો એના પગના તળિયે હાથ અડાડી અને પછી આપણા માથા પર મૂકતા કે આપણી બુદ્ધિ સુધરે. ઉપદેશ કર્યો, કોઈ મહાપુરુષના ચરણની રજ મળી જાય, ભગવાનના ચરણની રજ મળી જાય તો ભાગ્ય સુધરી જાય. राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए. सच कहता हूँ श्यामा तकदीर बदल जाए. राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है, चरणों में जगह दे दो, मेरा भाग्य बदल जाए. चरणों में जगह दे दो, कहता हूँ श्यामा तकदीर बदल जाए. सच कहता हूँ श्यामा तकदीर बदल जाए.